સુરત મહાનગરપાલિકાની ગટર સમિતિની બેઠક અધ્યક્ષના સ્થાને મળી હતી, જેમાં વિવિધ શહેર વિકાસના સહિતના કામો રજૂ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિની બેઠક અધ્યક્ષ વિક્રમ પાટીલની આગેવાનીમાં ગુરુવારના રોજ મળી હતી, જેમાં સભ્યો પણ હાજર રહ્યા હતા અને શહેર સહિત વિવિધ વિસ્તારના ડ્રેનેજની ચાલતી કામગીરી સહિતના કામો રજૂ કરવામાં આવ્યા હતા. ડ્રેનેજ સમિતિમાં રજૂ કરાયેલા કામો અંગે સમિતિએ ચર્ચા વિચારણા કરી હતી, જે અંગે અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી. વિક્રમ પોપટ પાટીલ, ડ્રેનેજ સમિતિના ચેરમેન. આજે જે ડ્રેનેજ સમિતિની મિટિંગ રાખવામાં આવી એની અંદર કુલ 30 કામો હતા. એમાંથી 15 કામો ગ્રોસ અંદાજના મંજૂર કરવામાં આવ્યા છે અને 15 કામો બીજા 73Dના આ મંજૂર કરવામાં આવ્યા છે. અને આ મિટિંગની અંદર ઘણા બધા કામો ભારતીય જનતા પાર્ટીએ નવા વિસ્તારોને લાગતા છેવાડીના માનવી સુધી સુવિધા પહોંચે એના માટે ખૂબ અગત્યનું એવું ન્યૂ નોર્થ ઝોન ઉમરા અને ગોથાન પાર્ટ તથા ન્યૂ ઈસ્ટ ઝોન વેલજી અને અબ્રામા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ નાખવા અને શુદ્ધિકરણ કરવાના પ્લાન્ટ માટે 132 કરોડ 59 લાખ અને 44,300નો ગ્રોસ અંદાજ મંજૂર કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે નોર્થ ઝોન ટીપી સ્કીમ નંબર 25 સિંગણપોર ટૂંકી ફાઇનલ પ્લોટ નંબર 25 સર્વે નંબર 1, 2 અને 1, 2, 2 આની અંદર 250 મિલીમીટર વ્યાસની NP3 વર્ગની RCC ડ્રેનેજ પાઇપલાઇન નાખી યુનિટ ધારકના ઘર સુધી સિમ્પલ ચેમ્બર બનાવી મેનોલ સુધીની 150 મિલીમીટર વ્યાસની NP2 વર્ગની RCC કનેક્શન પાઇપલાઇન નાખવાનું કામ 35,64,500નું ગ્રોસ અંદાજ મંજૂર કરવામાં આવ્યું. એ જ પ્રમાણે ઘણા બધા વિસ્તારોની અંદર જ્યાં જ્યાં જરૂર હોય આવા તમામ કામો દરેક ઝોનમાંથી આવ્યા છે, એમને મંજૂરી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિની બેઠકમાં શહેરમાં ચાલી રહેલ ડ્રેનેજની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. હર્ષદ સેઠા સાથે અઝર કુરેશી.